નમસ્કાર મિત્રો, સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, આજરોજની વાત કરીએ તો આજે સવારે પણ બજાર ખુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અને હવે વાત કરીએ તો મિત્રો, કોમોડિટી માર્કેટમાંથી રોકાણકારો અને ગ્રાહકો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે। અને જો મિત્રો તમે પણ સોનું અથવા તો ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। અને આજના વિડિયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજરોજ કિંમતી ધાતુઓના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો છે અને હવે આગામી દિવસોમાં રોકાણ માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, સોનાની કિંમતોમાં કયા એવા કારણો છે કે જેના લીધે વધારો પણ જોવા મળતો હોય છે, જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો ખાસ કરીને જો આપણી ચેનલમાં તમે નવા હોય તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને જે સોના ચાંદી જે છે એ માર્કેટમાં વધી રહ્યા હતા, જેની અંદર આજ રોજ ઘટાડો નોંધાયો છે। પરંતુ હવે મિત્રો, ઘણા બધા એવા સંકેતો મળી રહ્યા છે કે જેના લીધે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે। તો હવે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, આ વધઘટ વચ્ચે જો તમે પણ તમારા શહેરમાં સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો જાણકારો જણાવી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં નવા ટાર્ગેટ જોવા મળી શકે છે અને સોના ચાંદી જે છે એ આગામી દિવસોમાં વધતા જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો, સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ 13,449 માં, જ્યારે 10 ગ્રામ 1,34,490 માં, જ્યારે 100 ગ્રામ 13,44,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ આજરોજ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ 14,672 માં, જ્યારે 10 ગ્રામ 1,46,720 માં, જ્યારે 100 ગ્રામ 14,67,200 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, હવે સવાલ એ થાય છે કે ચાંદીની કિંમતોમાં આજરોજ ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં 2,37,499 માં જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હવે જો તમે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં હવે સોનાના ઘરેણા ખરીદી લેવા જોઈએ। અને ખાસ કરીને વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે લગ્ન માટે પણ સોનાની ખરીદી કરવી છે। તો મિત્રો, હાલ બધા જ મિત્રોને જણાવી દઈએ કે લગ્ન ગાળાના સમયગાળા દરમિયાન સોનું હંમેશા માટે માર્કેટમાં મોંઘું થતું હોય છે। તો આ વધઘટ વચ્ચે તમે હાલ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની જ્વેલરીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન હંમેશા માટે સોનાની માંગ વધતી હોય છે, કારણ કે સૌથી વધારે લોકો લગ્ન માટે સોનાની ખરીદી કરતા હોય છે। પરંતુ હવે વાત કરીએ તો મિત્રો, રોકાણકારો પણ ખૂબ જ ચિંતામાં આવી ગયા છે કે સતત ઘટતા ભાવમાં હવે રોકાણ ક્યારે કરવું। તો સૌથી વધારે રોકાણકારો જે છે એ સોનામાં તેજી આવતાની સાથે લોકો રોકાણ કરતા હોય છે, પરંતુ હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતા બધા જ રોકાણકારો જે છે એ શેર બજારમાં પણ રોકાણ કરી રહ્યા છે। તો હવે થોડા છેલ્લા સમયથી સોના ચાંદીના ભાવ માર્કેટમાં રોકેટ ગતિએ વધતા જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને બજારના નિષ્ણાંતો માની રહ્યા છે કે આ તેજી પાછળ કોઈ એક નહીં પરંતુ અનેક વૈશ્વિક કારણો જવાબદાર છે અને હવે આવી સ્થિતિમાં આગામી સમયમાં કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનો માહોલ પણ જોવા મળી શકે છે। તો
ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કયા એવા કારણો છે કે જેના લીધે હવે સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાઈ શકે છે, જેની સંપૂર્ણ ચર્ચા કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતોનું કહેવું છે કે ચાંદીમાં તેજી કોઈ એક કારણથી નથી આવવાની, પરંતુ 5 મોટા ગ્લોબલ કારણોએ ભેગા મળીને આ ધાતુ ઉપર ભાવ વધારી દીધા છે. એમાં વાત કરીએ તો મિત્રો હવે વર્ષ 2026માં ચાંદી નવી રેકોર્ડ ઊંચાઈઓને સ્પર્શ કરી શકે છે અને આ બધા જો વચ્ચે સૌથી મોટો સવાલ હજુ એ થાય છે કે શું ચાંદી ઓક્ટોબર 2026 સુધીમાં 3 લાખ સુધી પહોંચી જશે? તો જો સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થશે તો હવે આગામી દિવસોમાં જોરદાર તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જ્યારે મિત્રો આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે હાલ અત્યારે જે ઘટાડો નોંધાઈ રહ્યો છે તેવી જ રીતે આગામી દિવસોમાં તેજી જોવા મળી શકે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હાલ વાત કરી લઈએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વર આશરે 3% ઉછળીને $62.81 પર જોવા મળી રહ્યું છે અને જો $1 એટલે કે રૂપિયા 95 અને 1 કિલોગ્રામ જે છે એ 32.15 ટ્રોય એસ ના હિસાબે ગણતરી કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય કિંમત અંદાજે 1.92 લાખ જોવા મળી શકે છે. અને જો કે ભારતમાં ચાંદીનો ભાવ જે છે એ આગામી દિવસોમાં હવે વધી શકે છે, કારણ કે રોકાણકારોની મોટા પ્રમાણમાં વધતી માંગ છે. જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો શેર બજાર અને નિફ્ટીમાં પણ જે લોકો રોકાણ કરી રહ્યા છે એ સૌથી વધારે હવે સોના ચાંદીમાં રસ ધરાવી રહ્યા છે, જેને લઈને વૈશ્વિક લેવલે સોનાની માંગ વધે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. અને જ્યારે સોનાની માંગ વધે ત્યારે હંમેશા માટે કિંમતી ધાતુઓના ભાવમાં વધારો જોવા મળતો હોય છે અને સોનાના ભાવ જે છે એ માર્કેટમાં વધતા અને ઘટતા જોવા મળતા હોય છે. જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની પણ ચર્ચા કરીએ તો ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં ચાઇના પર આધાર રાખે છે, પરંતુ બધા જ મિત્રોને જણાવી દઈએ કે ચાંદીની માંગ પણ બિઝનેસ લેવલે ખૂબ જ મોટા પ્રમાણમાં વેગ મળી રહ્યો છે, જેના કારણે ચાંદી પણ આગામી દિવસોમાં મોંઘી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો બિઝનેસ લેવલે જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ચાંદી જે છે એ મિત્રો માર્કેટમાં મોંઘી થઈ શકે છે. તો હવે જો તમે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો લોકો જે છે એ હજુ પણ સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં શું સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે સોનાનો ભાવ જે છે એ ક્યારેય 50,000 થી 60,000 નથી થવાનો. તો જો તમે સસ્તું જ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હવે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ સંભાવનાઓ જોવા નથી મળી રહી. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમેરિકન ડોલર ઇન્ડેક્સ જે છે એ 101 ની નીચે સરકી ગયો છે અને ડોલર નબળો પડવાનો સીધો ફાયદો સોના અને ચાંદીની કિંમતોને મળતો હોય છે, કારણ કે બંને ધાતુઓની આંતરરાષ્ટ્રીય કિંમત ડોલરમાં નક્કી થાય છે અને જ્યારે ડોલર નબળો પડે ત્યારે સોનાની કિંમતોમાં સતત ને સતત વધારો થતો હોય છે અને જ્યારે ડોલર મજબૂત બને ત્યારે સોનું જે છે એ માર્કેટમાં ઘટતું જોવા મળતું હોય છે. તો હવે આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં શેર બજારમાં તેજી મંદીનો માહોલ જોવા મળે છતાં પણ હવે સોનાની માંગ વધી શકે છે અને આગામી દિવસોમાં સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હવે સોના ચાંદીના ભાવની તમામ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સંપૂર્ણ માહિતી વિડીયોમાં ચર્ચા કરીશું.